સૃષ્ટિ ન્યૂઝ અમદાવાદ. અત્યારે આપણે આવ્યા છીએ મિની શિવાકાશી ફટાકડા, જ્યાં આગળ હોલસેલ ભાવે મળે છે, ત્યાં આગળ માધવરાજ ફાયર વર્કર્સની અંદર આવ્યા છીએ આપણે. તો આપણે એના ઓનર સાથે વાત કરીશું અને પૂછીશું કે આ વખતની દિવાળીની અંદર કયા કયા પ્રકારના રેટ હોય છે અને કયા કયા પ્રકારની સિસ્ટમ સેટ થાય છે, અને જેથી લોકોને ખબર પડે કે આ વખતે આ રીતના રેટ હોય છે. તો પહેલાં તો તમારું નામ જાણીશું કે આ વખતે કયા કયા પ્રકારના રેટ છે ફટાકડાની અંદર. રેટમાં તો જોવા જાવ કે દર વખતની જેમ એક સરખા રેટ હોય છે, પણ આ વખતે જેમ વરસાદ 2.5 થી 3 મહિના સળંગ ચાલ્યો છે, જેથી કરીને પ્રોડક્શન ખૂબ ઓછું થયું છે. જેથી 15 થી 20% વધારો આવ્યો છે અને બાળકોની અવનવી વેરાયટીઓ દર વખતે વધતી હોય, એમાં આ વખતે બી લગભગ 200 થી 250 વેરાયટીઓ નવી બાળકોની આવી છે. આ વખતે 200 થી 250 જેટલી નવી વેરાયટીઓ આવી છે. વેરાયટીઓના નામ આપશો? વેરાયટીમાં બધી ફેન્સી કોઠીઓ છે, નાના બાળકોના રમકડા એટલા બધા, અપ્પુ છે, સાવર છે, કોકોડાઈ છે, એ ઘણી બધી વેરાયટીઓ છે. તો દર્શક મિત્રો, તમે જોયું કે આ વર્ષે પણ દિવાળીમાં કંઈક નવી વેરાયટીઓ આવી છે. આપણે નોર્મલ અત્યારે જે મોંઘવારીનું બજેટ છે, તો મોંઘવારીના બજેટમાં શું આ વખતે દિવાળીના ફટાકડા સેટ થશે? ગુજરાત એક એવું રાજ્ય છે ને, ત્યાં ગમે તેટલી મોંઘવારી હોય પણ તહેવારો આપણા હિન્દુ ધર્મના ખૂબ ધામધૂમથી ઉજવાય છે, કોઈને મોંઘવારી નડતી નથી. ખૂબ ખૂબ ધન્યવાદ. સૃષ્ટિ ન્યૂઝ